નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે જાણે કે પહેલો ઘા કર્યો છે। આમ તો જ્યારથી એ બે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા, કડી અને વિસાવદર, ગુજરાતની રાજનીતિ સતત કરવટ લઈ રહી છે અને કોઈ એક અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે એવું રાજકીય વિશ્લેષક પણ માની રહ્યા છે। કારણ કે એ ચૂંટણી બાદ પાટીદારો એકઠા થાય છે, પાટીદારોની એક મહત્વની બેઠક મળે છે, કોળી સમાજની બેઠક મળે છે, ક્ષત્રિય સમાજની બેઠક મળે છે અને ગુજરાતમાં પણ જે પાટીદારોનું કોંગ્રેસ જૂથ છે પણ એક અલગથી બેઠક કરે છે અને ગુજરાતમાં બંને પક્ષો, કોંગ્રેસ હોય કે ભાજપ, એમની પાસે એમના પ્રદેશ અધ્યક્ષ નથી। ભાજપ પાસે છે, પરંતુ સી.આર. પાટીલ જાહેરમાં કહી ચૂક્યા છે કે હું આ જવાબદારીમાંથી હવે મુક્ત થવા માંગુ છું। ગુજરાત ભાજપ પણ પોતાના પ્રદેશ અધ્યક્ષની ગમે ત્યારે જાહેરાત કરશે એ પહેલા કોંગ્રેસે આજે પોતાના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી નાખી છે। ફરી એકવાર અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। આ અમિત ચાવડા કે જે 2019માં આ લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસની કમાન તેઓ સંભાળી ચૂક્યા છે। લગભગ 3-4 વર્ષના સમયગાળા માટે એમને આ કમાન સોંપવામાં આવી હતી, જો કે પછી સામે ચાલીને સ્થાનિક સ્વરાજ્યના પરિણામ બાદ તેમણે રાજીનામું ધર્યું હતું અને હવે જ્યારે 2027 આવી રહ્યું છે એ પહેલા અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી અને અત્યારે જ જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા છે એ પદ ખાલી પડતા હવે એ વિપક્ષ નેતાની જવાબદારી તુષારભાઈ ચૌધરીને સોંપવામાં આવી છે અને આમાં તમે એક બર્ડ આઈ વ્યૂ જોવો તો આમાં કોંગ્રેસે ઓબીસી અને એસટી કાર્ડ અત્યારે નાખ્યું છે। આ કાર્ડ ગુજરાત કોંગ્રેસે નાખ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આની મદદથી શું કોંગ્રેસને કોઈ સફળતા મળશે ખરા? જે વાત થઈ રહી છે ખામ થિયરીની, શું એના તરફ અત્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે? એક મોટો સવાલ છે। રાહુલ ગાંધી આ જ વર્ષે જ્યારે લોકસભા જે સંસદ સત્ર મળ્યું હતું ત્યારે તેમણે દમખમ ભર્યો હતો અને એમણે કહ્યું હતું કે અમે તમને અયોધ્યામાં હરાવ્યા છે, હવે તમને ગુજરાતમાં પણ હરાવીશું। આવો દાવો રાહુલ ગાંધી કર્યો હતો અને પછી ગુજરાતમાં જ એક રાષ્ટ્રીય અધિવેશન પણ યોજવામાં આવ્યું હતું। વર્ષો બાદ આ અધિવેશન મળ્યું, જો કે એ અધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આપણા જ ગુજરાત કોંગ્રેસમાં બે ધડા છે, બે ભાગ છે। એક એવા નેતાઓ છે કે જે દિલથી ઈમાનદાર છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે, બીજા નેતા એવા છે કે જેમનો જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે, સાથે સાથે એ લોકો બીજેપી સાથે સંકળાયેલા છે, આપણે એમને અલગ તારવા પડશે। રાહુલ ગાંધીએ ફરી એકવાર કહ્યું હતું કે લંગડા ઘોડા અને રેસના ઘોડા એને પણ આપણે અલગ તારવા પડશે। શું હવે એની શરૂઆત થઈ છે? કારણ કે હમણાં જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ, હવે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે। શું એ થયું છે ખરા કે પછી જૂની કોંગ્રેસ જ આવી રીતે ચાલતી રહેશે અથવા તો કોઈ બીજું સમીકરણ રાહુલ ગાંધીના મનમાં ચાલી રહ્યું છે? આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ભાજપ કોંગ્રેસ નેતા પણ જોડાશે, રાજકીય વિશ્લેષક પણ જોડાવાના છે કે આખરે આ સમીકરણ 2027 માટે કયું જોડાઈ રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે આજે 5:30 વાગે ધડાકો એ થયો, આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું કે જેમાં ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી હતી। અમિત ચાવડાનો અમે સંપર્ક તો કર્યો તો એમની સાથે વાતચીત થઈ શકતી નથી, પરંતુ તુષાર ચૌધરી વિપક્ષ નેતા જેમને જવાબદારી સોંપવામાં આવી છે એમની સાથે અમારી વાત થઈ હતી। ગુજરાત કોંગ્રેસ માટે આજના સમાચાર એ કે પહેલો ઘા આજે કોંગ્રેસે માર્યો છે। અમિત ચાવડાને ફરી એકવાર કમાન સોંપવામાં આવી। અમિત ચાવડા પર કોંગ્રેસે ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે। શક્તિસિંહ ગોહિલ કે જેમણે જ્યારે આ હમણાં જ જે વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામ આવ્યા વિસાવદર અને કડી, ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું ધર્યું હતું, ત્યારબાદ તેમણે શૈલેષ પરમારને થોડી જવાબદારી સોંપી, જો કે હવે કમાન અમિત ચાવડાના હાથમાં છે। અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં એનો મતલબ કે આજની તારીખમાં પણ ગુજરાતથી જે મુખ્યમંત્રી મળ્યા છે એમના જ પરિવારની આસપાસ જ જાણે કે ગુજરાત કોંગ્રેસ ફરતી હોય એવું લાગી રહ્યું છે। એ અહીંયાથી એક સંકેત મળી રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે આજે જ્યારે તુષારભાઈ ચૌધરી એમની પ્રતિક્રિયા પહેલા શું આવી એ સાંભળી લઈએ। સંગઠન સૃજન અભિયાનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી લોન્ચ કરવામાં આવ્યો છે અને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ્યારે ગોઠવી રહ્યા હોય એવા સંજોગોમાં મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં અને
પ્રજાને જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું. જે રીતે ભૂતકાળમાં પણ અમારું 12નું સંખ્યાબળ હતું તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી. એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે. તો કોંગ્રેસે પોતાની રણનીતિ ગોઠવવાની શરૂઆત પણ કરી છે અને કોંગ્રેસ અત્યારે પ્રયત્નમાં છે કે આપણે હવે સત્તામાં આવે ને રાહુલ ગાંધીનો પોતાનો સંકલ્પ છે કે આ દેશભરમાં જો ભાજપને હરાવી હોય તો એની શરૂઆત આપણે ગુજરાતથી કરવી પડશે અને એટલા માટે ગુજરાત પર સતત રાહુલ ગાંધી ધ્યાન આપી રહ્યા છે. હવે આ નિર્ણય કેટલો કોંગ્રેસને પડશે તો ભવિષ્યમાં આપણને જોવા મળશે. આ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ વસાવડા જોડાયા છે. હેમાંગભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક જીતેન્દ્રભાઈ જોબનપુત્રા જોડાયા છે. સાહેબ જીતેન્દ્રભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે, શું આપ ખુશ છો એનાથી? ફરી એકવાર અમિત ચાવડાને કમાન સોંપવામાં આવી. જો કે અમિત ચાવડા 2019ની લોકસભા ચૂંટણી એમની આગેવાનીમાં લડવામાં આવી હતી, જેમાં તમને શૂન્ય મળ્યું હતું. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યના પરિણામ આવ્યા. એ પરિણામ પણ તમારા માટે સારા નહોતા અને પછી અમિત ચાવડાએ રાજીનામું આપ્યું. ફરી એકવાર એમને કેપ્ટન બનાવ્યા છે. આપની શું પ્રતિક્રિયા? હું ગુજરાતની જનતાનું ધ્યાન દોરી દઉં કે કોંગ્રેસ ઉપર સતત એવા આક્ષેપો અમુક ચોક્કસ જગ્યાએથી થતા હતા. નિર્ણય લઈ શકતા નથી, જૂથવાદ છે, તડા છે. વિશ્વની મોટી પાર્ટી છેલ્લા 12 મહિનાથી રાષ્ટ્રીય પ્રમુખ અને એટલા જ મહિનાથી ગુજરાતના પ્રમુખ નિમી શકી નથી. ત્યારે શક્તિસિંહજીના રાજીનામા પછી માત્ર 8-10 દિવસમાં અમિતભાઈ ચાવડાને પ્રમુખ જાહેર કરી અને ગુજરાતની પ્રજાને એક મેસેજ કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડે આપ્યો છે કે અમે નિર્ણય લઈ શકીએ છીએ, યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. મેં જોયું ઓબીસી, એસટી એ બધા જે કાર્ડ હોય એના કરતાં અગત્યની, સૌથી અગત્યની વાત કે અમિતભાઈ ચાવડા કેમિકલ એન્જિનિયર છે, હાઈલી એજ્યુકેટેડ માણસ છે. ભલે મુખ્યમંત્રી આપ્યા, એની ફેમિલીની આસપાસમાંથી જ નામ આવ્યા એવું કહી શકાય, પણ મેરિટ આપણે કેમ મારશું? જે ગુજરાતના ટોચની લીડરશિપ છે એમાં તુષારભાઈ ચૌધરી MBBS ડૉક્ટર છે, મેરિટોરિયસ માણસ છે, લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. એ જ રીતે અમિતભાઈ પણ કેમિકલ એન્જિનિયર છે, બહુ જ કાર્યકરોમાં પ્રિય નેતા છે. ભલે પરિણામ વિપરીત આવ્યાની આપે વિકાસભાઈ વાત કરી, આવ્યા જ તા વિપરીત, નકારી જ ન શકાય. અમિતભાઈ પ્રમુખ હતા ત્યારે પરિણામ વિપરીત આવ્યા હતા. પણ મેરિટમાં જો તમે જુઓ તો અમિતભાઈ હોલ્ડ્સ ઓલ ધ મેરિટ્સ ટુ બીકમ પ્રેસિડન્ટ. બીજું, અમને ખબર પણ છે ગુજરાતમાં કોંગ્રેસ સામે કયા કયા પડકાર છે. વી નો ઇટ. જો તમને પ્રશ્નની ખબર હોય તો તમે એનો ઉકેલ લાવી શકો. તમને ખબર જ નથી તો ઉકેલ આવવા જ નથી. ગુજરાત કોંગ્રેસ અને હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસ સામેના પડકારોની ખબર છે. ટૂંક સમયમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને 2027માં ધારાસભાની ચૂંટણીઓ પણ આવવાની છે. કોંગ્રેસ પક્ષ અમિતભાઈના નેજા નીચે આ સરકારની તમામ નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે જન આંદોલન ચાલુ કરવા જઈ રહી છે. અમિતભાઈને અમે વિનંતી કરી છે કે ખાડાના પ્રશ્ને, તૂટેલા પુલોના પ્રશ્ને, ખાડે ગયેલા એજ્યુકેશનના પ્રશ્ને આપણે કોંગ્રેસ પક્ષ તાત્કાલિક લોકો વચ્ચે જાય, જેથી રાહુલજીએ જે કીધું હતું કે જનસંપર્ક છૂટી ગયો છે એ વાત પણ પૂરી થાય. એટલે આવતા દિવસોમાં કોંગ્રેસ ઘણી બધી જનસંપર્કની પ્રક્રિયાઓ શરૂ કરશે અને આશા રાખીએ છીએ કે ડિસેમ્બરમાં સારા પરિણામો અમે લાવી શકશું. તમે સાહેબ વાત કરી કે એ કેમિકલ એન્જિનિયર એ અભ્યાસ એમણે કર્યો છે, પરંતુ
આમાં જે લોકો સાથે કેમિસ્ટ્રી બનાવવાની છે, કનેક્ટ થવાનું છે, શું અમિત ચાવડા એ પડકાર પાર કરી શકશે ખરા? કારણ કે અગાઉનો એમનો જે બતાવે છે ટ્રેક રેકોર્ડ, એ તો એમાં એમને સફળતા નથી બતાવતી. ફરી એકવાર એમના પર વિશ્વાસ મૂકવાનું શું કારણ? આપને દિલથી આપ કહો કે તમે જે વાત કરી રહ્યા છો, શું ગુજરાત કોંગ્રેસના દરેક કાર્યકર્તા એને સ્વીકારી રહ્યા છે ખરા? અમારી દરેક વાત વિકાસભાઈ દિલથી જોઈ છે. બીજા પક્ષની જેમ છૂપો એજન્ડા લઈને અમે ચાલતા નથી. આપની વાત બહુ સાચી છે, હું નકારીશ નહીં કે ભૂતકાળમાં અમિતભાઈ પ્રમુખ હતા ત્યારે પરિણામો નહોતા લાવી શકાણા. પણ એનો મતલબ એમ નથી કે નહીં આવે. વિલ રેક્ટિફાઈ, એ પણ પોતે પણ રેક્ટિફાઈ કરશે અને જે ક્યાંય જે કરવું પડશે આખી કોંગ્રેસ સાથે રહીને કરશે. એટલે હું અને તમામ કાર્યકરો આજ બપોરે જાહેરાત થયા પછી કોંગ્રેસના આગેવાનો એક સ્પિરિટ આવ્યો છે અને ક્યાંક એમને પણ હવે જે નિરાશા મનમાં ક્યાંક પરિણામોને લીધે આવી ગઈ હતી એ ખંખેરીને બહાર નીકળવાની વાત ઊભી થઈ છે. આવતા દિવસોમાં આપે જોશો કે કોંગ્રેસ એક નવી તાકાતથી લોકોની વચ્ચે જશે અને કેમિસ્ટ્રી સેટ કરશે. બિલકુલ, કેમિસ્ટ્રી સેટ કરશે, જોવાનું રહેશે. ઘનશ્યામભાઈ, આપનું શું કહેવું છે? કોંગ્રેસે તો તૈયારી શરૂ કરી નાખી, નગારે ઘા મારી દીધા, તૈયારી શરૂ કરી, પ્રદેશ પ્રમુખ પણ આવી ગયા. આપના શું હાલ છે? કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષની વાત પણ એમણે કરી અને CR પાટીલ તો 2-3 વાર જાહેરમાં કહી ચૂક્યા કે મારે આ જવાબદારી મૂકવી છે. ભારતીય જનતા પાર્ટીમાં બંને જગ્યાએ પ્રમુખો ચાલુ જ છે. કોંગ્રેસમાં પ્રમુખ શક્તિસિંહ મેદાન છોડીને ભાગી ગયા હતા એટલે ત્યાં ખાલી હતી જગ્યા અને પૂરવાની હતી અને એમની પાસે કોઈ જાજા છે જ નહીં નામો. હરીફરીને એના એ જ આવે, એ જ ભરતસિંહ હોય કે અમિતભાઈ હોય, એમના સિવાય બીજા કોઈ એમની પાસે કોઈ એવા નેતાઓ જ નથી. એ પણ એમને જ વાત છે. ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા 30 વર્ષથી એના મોદી સાહેબના વિકાસની નીતિ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એ પછી કરોડો કાર્યકરોની પ્રમાણિકતાથી જે રાત દિવસની મહેનત, ભારતીય જનતા પાર્ટીના નીતિ અને એનું ઘડતર, એની દિશા, એ તમામના કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. સામે કોઈ પણ આવે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો જ નથી. 2022માં પણ એ જ એમની પાસે ઓબીસી અને એસટીના નેતાઓ હતા. જગદીશ ઠાકોર એ ઓબીસી નેતા હતા અને સુખરામભાઈ રાઠવા એ વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી હતા. એટલે કોંગ્રેસમાં કોઈ પણ આવે, પણ ભારતીય જનતા પાર્ટીએ એક વાત સાબિત કરેલી છે કે જેને 18 આલમ કહેવામાં આવે, એ 18 આલમ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એટલા માટે જ 2022માં 182માંથી 156 સીટો આવી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે સામે કોઈ પણ આવે, પણ કોઈ પણ એક સમાજ સામે કોઈ પણ આવે પછી આપણે આપણામાં સમાવી લેવાના, કોઈ પણ ભાજપમાં લઈ સામે લેવાના. આવે એનાથી કોઈ ફરક નથી પડતો. કોઈ સમાજ હોય, તમામ સમાજો, એમાં એસટી એસસી હોય, ઓબીસી હોય કે તમામ નોન રિઝર્વેટમાં આવતા જેને આપણે સવર્ણ કહીએ એવા લોકો 100% એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે એમાં કોંગ્રેસની કોઈ રણસિંગુ કે કોંગ્રેસે કઈ શરૂઆત કરી કે કોંગ્રેસે જે કર્યું એમાં એની જગ્યાઓ ખાલી હતી. એ ખાલી જગ્યા પૂરવાની હતી અને એમાં 2-3 જણા જતા, 2-3 જણામાંથી કોઈને મૂકવાના હતા. એટલે અમિતભાઈ આવ્યા છે. અમિતભાઈ હતા ત્યારે આપણે જોયું કે શું પરિણામો એ વખતે પણ આવ્યા હતા અને એ જ વખતે જગદીશભાઈમાં શું આવ્યા, સુખરામભાઈમાં શું આવ્યા. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને
કોઈ પણ એમાંથી પણ- કશો જ ફરક નથી. તમે ભલે ઘનશ્યામભાઈ બધાને સાથે ચાલવાની લઈને વાતો કરતા હો, પરંતુ જે બીમારી કોંગ્રેસમાં જોવા મળતી હતી તે બીમારી હમણાં ઘણા સમયથી ભાજપમાં જોવા મળી રહી છે. જૂથવાદ અને કકડાટની છે. એ પછી મોરબી હોય, મહેસાણા હોય કે પછી આ બાજુ ગઢડા હોય કે પછી વડોદરા, જામનગર, આ બધી જગ્યાએથી સમાચાર આવ્યા. અને એવું નહીં કે નાના મોટા નેતા, ધારાસભ્ય કક્ષાના નેતા, મંત્રી સામે બળાપો કાઢવામાં આવતો હોય, આવી સ્થિતિ ભાજપમાં અત્યારે જોવા મળી રહી છે. એનો તો કોઈ ડર નથી ને આપણે? કોઈ જ નહીં. મારું ઘર હોય, તમારું ઘર હોય, એમાંય કોઈને કોઈ વ્યક્તિના વિચારો જુદા પડે, એને દરેકને વિચાર વ્યક્ત કરવાનો હક છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ કોઈ કાર્યકર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એને પોતાની વાત પ્રજાના હિતમાં મૂકે છે. જે વાત કરે છે એ પ્રજાને અને ગુજરાતના હિતમાં મૂકે છે. એટલા માટે જે પણ કે એ પાર્ટીના અને પ્રજાના હિતમાં છે. અને કોઈ આવા જેમ કોંગ્રેસમાં તો હવે આજથી જ નક્કી કરવામાં આવશે કે હવે આમાંથી કોણ મુખ્યમંત્રી, અને પછી એની લડાઈ ચાલુ થશે. એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નથી હોતું. એમાં કોઈ પણ પ્રમુખ આવે, એમાં કોઈ પણ મુખ્યમંત્રી આવે, કોઈ પણ સમાજનો આવે, એને સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો એને માટે મહેનતમાં રાત દિવસ લાગેલા હોય છે. ગુજરાત અને રાષ્ટ્રના માટે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ હોય, અમિતભાઈ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે સી.આર. પાટીલ સાહેબ હોય, આ લોકો દેશ અને રાજ્યના કલ્યાણ માટે જ કામ કરે છે. એમાં બીજી કોઈ રાજનીતિની વાત નથી આવતી, કોઈ સમાજની વાત નથી આવતી. ફક્ત ને ફક્ત રાષ્ટ્ર અને રાજ્યના વિકાસ સિવાય બીજી વાત નથી. બિલકુલ. જીતેન્દ્રભાઈ, આપનું આકલન શું છે? ગુજરાત કોંગ્રેસ માટે જ્યારે આ નવા સુકાની આવ્યા છે, નવા કેપ્ટન આવ્યા છે અમિત ચાવડાના નામે, સાથે તુષાર ચૌધરી પણ એક ચહેરો અહીંયા પ્રસ્થાપિત થઈ રહ્યો છે, શું તેનાથી અત્યારની જે કોંગ્રેસ છે એમાં કોઈ પ્રાણ ફૂંકાશે? કાર્યકરો શું ઉત્સાહિત થશે? 2027 માટે કોંગ્રેસને કોઈ પરિણામ દેખાઈ રહ્યા છે આ નિર્ણયથી? વિકાસભાઈ, આની અંદર અમિતભાઈને ફરીવાર મૂકવા અને હવે અમિતભાઈની કાર્યશૈલી જૂની રહેશે કે નવી રહેશે, એ સૌથી મોટો મહત્વનો વિષય છે. આપણે જોયું કે એમના જે 2-3 વર્ષના કાર્યકાળની અંદર પરિણામ તો મળ્યા જ નથી. હેમાંગભાઈએ સારી રીતે એમને પ્રોટેક્ટ જરૂર કર્યા છે, પણ હેમાંગભાઈને બી ખબર છે કે એમના સમયમાં ને એમની કાર્યશૈલીની અંદર એમને પરિણામ શું મળ્યું છે. મને તો એ જ આશ્ચર્ય છે કે રાહુલજી જે રીતે એગ્રેસિવલી અહીંયા આવીને બોલીને ગયા કે ભાઈ હવે આખું નવું ચેતન, નવું સર્જન થશે, રેસના ઘોડા હશે એને રાખવામાં આવશે, જે લંગડા ઘોડા હશે, સાદી કે ઘોડે ઉગે, એને કાઢી મૂકીશું. બરાબર છે. પરિસ્થિતિ ત્યાર સુધી ઘણો બધો સમય થયો પણ કોઈ જ કાર્યવાહી દેખાઈ નહીં. જે રીતે ઘનશ્યામભાઈએ કીધું કે ભાઈ શક્તિસિંહે રાજીનામું આપ્યું એટલે તરત જ અમિતભાઈને થોડા સમયની અંદર મૂકવામાં આવ્યા. કદાચ એ આંકલન બી હજુ મગજમાં સમજમાં નથી આવતું. અને કોંગ્રેસની અંદર છેલ્લા 33 વર્ષની અંદર 12 પ્રમુખો બદલાયા. કયા પ્રમુખે લાંબી ગાળા સુધી કોંગ્રેસને સાચવી અને એનું પરિણામ આપ્યું? તમે જોશો તો 33 વર્ષની અંદર રિઝલ્ટ જોજો, એવરેજ આપણે કાઢવા જઈએ ને તો 1.5-2 વર્ષ, કોઈક પ્રમુખ 1 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, ભાગ્યે જ 1 કે 2 પ્રમુખે 4 વર્ષ સુધી કોંગ્રેસનું સુકાન સંભાળ્યું છે. કોંગ્રેસને અત્યારે ગુજરાતની અંદર એવી જરૂર છે કે એવો સુકાની હોવો જોઈએ કે જે સૌથી પહેલાં તો સંગઠન ઊભું કરે. કોંગ્રેસ પાસે અત્યારે સૌથી મોટો જો ચેલેન્જ હોય ને તો એ સંગઠનનું છે. નાનો કાર્યકર્તા બી એમને છોડીને ધીરે ધીરે જઈ રહ્યો છે. એમના વોટ શેર ઘટી રહ્યા છે, એમના કમિટેડ વોટ ઘટી રહ્યા છે. જે મહત્વના મુદ્દા ગુજરાતની અંદર એટલા બધા જગ્યા, નકલી આ નકલી તે, પુલ તૂટવા, સમાજ ખાડા ટેકરા, એટલી બધી પ્રજાને સમસ્યાઓ છે. પણ જે રીતે હેમાંગભાઈએ કીધું કે એને હવે ઉજાગર કરવામાં આવશે, પણ અત્યાર સુધી ક્યાં હતા? પ્રજા વિશ્વાસ તમારા પર કઈ રીતે મૂકશે? તમારા સુકાનીઓ તમે એ રીતે મૂકશો કે જેને પરિણામ નથી આપ્યા. કાર્યકર્તા કરતાં પ્રજાનું પહેલાં જાણ છે કે પ્રજાને વિશ્વાસ બેસવો જોઈએ કોંગ્રેસ પર ફરી એકવાર, તો કોંગ્રેસ સત્તા પર આવશે. સબળ વિપક્ષ જો સક્ષમ હોય ને તો શાસક પક્ષ વ્યવસ્થિત ચાલે, અને વિપક્ષ જો સારા કામ કરે તો શાસક પક્ષ પર આવી શકે. તમારે સૌથી પહેલાં તો મજબૂત વિપક્ષ તરીકે બી તમે કોઈ એવું નથી આપ્યું કામ કે જેની અંદરથી ગુજરાતની પ્રજા તમારા પર વિશ્વાસ મૂકી શકે. અત્યાર સુધી 20થી 25 એવું કહેવાય કે ભાઈ વફાદારી હતી જે કોંગ્રેસની જેનામાં, એ લોકો એમને છોડીને જતા રહ્યા છે કે ભાઈ અમારું કોઈ સાંભળતું નથી. એવા લીડરો તમારી પાસે કયા છે કે જે તમારા કાર્યકર્તાઓને પકડીને રાખે, પ્રજાનો વિશ્વાસ જીતે, પ્રજાના જે કંઈ પ્રોબ્લેમો છે એનું વિપક્ષમાં બેસીને ભલે 12 હોય, તમે કહો છો કે 12માં બી અમે ચેલેન્જ કરી દેવું,
તુષારભાઈ બોલ્યા, પણ દેખાતું તો કશું જ નથી. સૌથી પહેલાં હમણાં સૌથી મોટો જે ગુજરાતની અંદર દુઃખદ બનાવ બન્યો ગંભીરાવાલો, ત્યારે ક્યાં ખાલી એમના પહેલાં જિલ્લા પંચાયતના હર્ષદસિંહ પરમાર સિવાય કયા મોટા નેતાઓએ ને કયા બધા એટલા બધાએ જેટલું જેનો એનો મુદ્દાને બનાવ્યો કે ભાઈ આ ખોટું થયું છે ને આ રીતે હતું ને એનું ગયા વર્ષે રિપેરિંગ થયું, છતાં આટલાની મોત થઈને આટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાયા. તમે જે ગુજરાતની પ્રજાના જે મૂળભૂત મુદ્દાઓ છે એને જો કોંગ્રેસ નહીં પકડે, ના એના સુકાનીઓ પકડશે અને ત્યાં સુધી પ્રજાનો વિશ્વાસ નહીં જીતી શકે, થાળીમાં તો એમને સજાવેલ ગમે તેને મુદ્દાઓ આજે 2 વર્ષ, દોઢ 2 છતાં વર્ષમાં પણ એ રીતે પીરસવામાં નથી આવતા, લેવામાં નથી નથી કરી આવતા. શકતા. પરંતુ જીતેન્દ્રભાઈ, હજુ પણ આખું માળખું આવવાનું બાકી છે. અત્યારે તો ફક્ત સંગઠનના પ્રમુખ અને વિપક્ષ નેતા બતાવ્યા, પરંતુ કહેવાય રહ્યું છે કે આ ટીમમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે જિગ્નેશ મેવાણી પણ એક્ટિવ રહેશે, વિમલ ચુડાસમાનું પણ નામ આવી રહ્યું છે, પ્રતાપ દુધા, જેનીબેન ઠુમ્મર, અનંત પટેલ, આ બધા નામ પણ આવવાના છે. તો શું તેનાથી બધું બેલેન્સ થશે? સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ આવી જશે, ઉત્તર ગુજરાત પણ આવી જશે. વિકાસભાઈ આની અંદર પ્રોબ્લેમ શું થાય છે, એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, પછી એની અંદર પછી છે ને જૂથવાદ નીકળીને આવે છે, અને એ જૂથવાદની અંદર પછી પાછા બીજા 2 મોટા નેગરાના કાગરા ગળી પડે છે કે અમારું ઉપરનું મોવડી મંડળ સાંભળતું નથી, અમારી વિચારધારા સેટ નથી થઈ રહી, અમે જે કહેલું તે થતું નથી. નહીં, પણ આમાં જ્યારે રાહુલ ગાંધી સંસદમાં હુંકાર ભરતાવ્યો કે અમે ગુજરાતમાં હરાવીશું, અહીંયા આવીને અધિવેશન કરીને કહે છે કે અમે ગુજરાતમાં હરાવીશું, તો મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના મગજમાં કંઈક તો હશે ને ત્યારે જઈને આ જવાબદારી સોંપી હશે, નહીં કે પછી એ સીધું જ ફક્ત આપણે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એટલે કરી દઈએ, એવું તો નહીં કર્યું હોય. નહીં વિકાસભાઈ, એક વસ્તુ સમજો, કેન્દ્રીય નેતૃત્વ કેટલી વાર ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની અંદર આવ્યું ચૂંટણી સિવાય? હેમાંગભાઈને પૂછો. હેમાંગભાઈ, છેલ્લા તમારું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતની અંદર ચૂંટણી સિવાય કેટલી વાર આવ્યું પ્રજા માટે? જ્યારે તમે ગુજરાતથી જ જીતવાની શરૂઆત કરો છો તો કે અયોધ્યા મેં હરાયા, ગુજરાત में भी હરાયેંગે, તો કેન્દ્રીય નેતૃત્વ જો ખરેખર સક્રિય હોય ને તો એમની કેટલી અહીંયા આવવું જોઈએ, કેટલી વાર આવવું જોઈએ? માત્ર ને માત્ર ઇલેક્શન પૂરતું, અને એ બી કેન્દ્રીય નેતૃત્વ કેટલા આવે છે? વિકાસભાઈ, તમે આપણા પાછલા રેકોર્ડ આપણા બધા જોજો, કેન્દ્રીય નેતૃત્વ કોંગ્રેસનું કેટલી વાર આવ્યું, કેટલી વાર પ્રજાને મળ્યું, કેટલી વાર કાર્યકર્તાઓને મળ્યું, પરંતુ અને એ બી કેટલા રાહુલ નેતા. ગાંધીએ શું મગજમાં સમીકરણ બાંધ્યું છે તો રાહુલ ગાંધી જાણે હવે એના શું એમ લોકોને ફાયદા મળે છે પણ જોવાનું રહેશે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે ફોનલાઈન પર, એમની સાથે પણ વાત કરીએ. જગદીશભાઈ, જ્યારે રાહુલ ગાંધી એમ કહે કે અયોધ્યામાં પણ હરાવ્યા, ગુજરાતમાં પણ હરાવીશું, અહીંયા અધિવેશન કરે અને અહીંયા કહે કે અમારા બબ્બર શેર કાર્યકર્તા છે, આ વખતે તો તમને હરાવીશું કારણ કે અમને ખબર પડી ગઈ છે અમે પોતે ક્યાં નબળા છે. રાહુલ ગાંધી કહ્યું હતું કે પહેલા અમે અમારી તરફ જોઈશું કે અમે નબળા છીએ, એ નબળી કડી દૂર કરીને અમે આગળ વધીશું. શું રાહુલ ગાંધીએ બધું નક્કી કરી નાખ્યું છે, એના કારણે જ અમિત ચાવડા અને તુષાર ચૌધરીને અહીંયા કમાન સોંપી? ના સાહેબ, જો ઈચ્છાઓ અશ્વ હોત તો ગમે એ લોકો એની ઉપર સવાર થઈ જાત. ઈચ્છા વ્યક્ત કરી શકાય, સપના જોઈ શકાય, હોતી વખતે એને સપનાને સાકાર કરવું, જાગવું પડે. જે વાત રાહુલ ગાંધી અહીંયા કરી ગયા એ ડાયલોગ ડિલિવરી માટે ઠીક છે, ડાયલોગ બાયલોગ ઠીક છે, તાળીઓ પડે, પણ ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું અને ડાયલોગ ડિલિવરી બેમાં ફેર છે. અત્યારે ભાઈ અમિત ચાવડા અને તુષાર ચૌધરી આને જે રીતે પ્રોજેક્ટ કરીને મેઇન જે 2 પોસ્ટ ગણાય એમાં પક્ષ પ્રમુખ અને વિધાનસભામાં નેતા એ બનાવ્યા, એટલે પહેલામાં પહેલી વાત કે આખી સૌરાષ્ટ્રની રાજનીતિના જે પાટીદાર લોકો કોંગ્રેસના છે એ નારાજ થયા. એટલે પેલી વાત તો એ કે ભાજપને દબડાવવાની કે હફાવવાની ને પછી જુદી વાત છે. હમણાં તો કોંગ્રેસ કેમ એ પણ શંકા છે, અને થવાનું એવું કે કોંગ્રેસના સૌરાષ્ટ્રભરના નેતાઓ હમણાં નજીકના ભવિષ્યમાં એક ચોક્કસ જગ્યાએ મળવાના છે. એ મનોમંથન કર્યા પછી આગળ શું કરવું એના માટે થઈને પાટીદાર વગરના બાકીના જે કોમના નેતાઓ છે પેલા મળશે પાટીદારો, પછી 100 જેટલા અન્ય સમાજના દિગ્ગજ નેતાઓને ભેગા કરવામાં આવશે જે કોંગ્રેસમાં હશે, અને એ 100 અન્ય સમાજના અને બાકી પાટીદારના, જે પાટીદાર 41 જણા અમદાવાદમાં મળ્યા હતા, અને પછી તમે જાણો છો કે કેસી વેણુગોપાલને લેખિતમાં પાટીદારોએ લખીને મોકલ્યું હતું કે ભાઈ અમને પેલા સાંભળો. હવે રાહુલ ગાંધીએ સાંભળવું તો જવા દો,
બોલાવા સુદ્ધા નહીં એમ કહો તો ચાલે. જી, મનોહર પટેલ એના કારણે નારાજ થયા હતા, જાહેરમાં કહ્યું કે એમને મળવા પણ ના બોલાવ્યા. જી એટલે જ કહું છું કે આ પ્રકારની અવગણના હવે અપમાન સુધી પહોંચી છે. અવગણના તો હતી જ તે, હાસ્યમાં ધકેલવું, એને મેઇન સ્ટ્રીમમાં ન લાવવું એ એક રણનીતિ હતી. પછી એને સારા પદ ન આપવા એ બીજી રણનીતિ હતી. પણ હવે તમને મીટિંગ માટે બોલાવવાને લાયકે ન સમજવા એ તો હવે અપમાન સુધી પહોંચી ગયું છે. નહીં એટલે આ રણનીતિ સમજવું છે કે અમિત ચાવડાને ફરી કમાન સોંપી દેવી. તુષાર ચૌધરી ઠીક છે, પરંતુ બધું હવે સર્વે સર્વા ગુજરાત કોંગ્રેસ માટે અમિત ચાવડાને બનાવ્યા, તો એ શેના માટે બનાવ્યા છે? શું એમના મગજમાં ચાલી રહ્યું છે કે ભાઈ એમને ઈચ્છા જ નથી, ઈચ્છા શક્તિ જ નથી જીતવાની કે સત્તા માટેની, એવું લાગી રહ્યું? ના, એને મિસગાઈડ કરવામાં આવ્યા છે અને એક ખોટો આશાવાદ જન્મવામાં આવ્યો છે. મિસગાઈડ કે આશાવાદ ઈ છે કે હવે ઓબીસી ઈ જે વર્ગ છે એની 65% જેવી જનસંખ્યા છે, એની બહુમતી છે. 65% જેટલા ઓબીસી છે ગુજરાતમાં. એમ 6.5 કરોડની જનતામાં જેટલા મતદારો છે, 4 કરોડ ધારો કે એના 65% જેટલા ઓબીસીમાં આવી જાય તો ભાઈ જે અમિત ચાવડા છે એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઓબીસી અનામતની ઝુંબેશ શરૂ કરી હતી કે 27% ઓબીસી અનામત મળવી જોઈએ અને એ મળી. હાઈકોર્ટના ઠપકા પછી હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકો આપ્યો કે ભાઈ તમે કેમ આના માટે કઈ કમિશન નથી શકતા, આની વ્યવસ્થા નથી કરી શકતા, એમ ગંભીર કહી શકાય ઠપકો આપ્યો. પછી સરકારે બાના કાઢ્યા કે ભાઈ વિધાનસભાની ચૂંટણી છે ને આમ તેમ. એટલે એમાં મુદ્દો જે છે, જો આમાં આખો આદેશ આપ્યો તો હાઈકોર્ટે વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો, છતાં પણ ભાજપ પ્રચાર એવી રીતે જ કરે છે કે અમે આ બાબતે પ્રતિબદ્ધતા દાખવી. લોકો એવું જ માને છે, ખરા અર્થમાં તો જે જાણકાર લોકો કહે છે, પરંતુ લોકો સુધી શું નેરેટિવ પહોંચાડવો એમાં બીજેપી માહેર છે, કોંગ્રેસ એમાં સતત ફેલ જાય છે. તો એ કેવી રીતે પ્રાપ્ત થશે સત્તા? એ સવાલ સૌથી મોટો એ છે. અમે આ વડોદરાનો મુદ્દો ઉઠાવનાર અમિત ચાવડા હતા, પરંતુ જમીની સ્તરે ક્યાં એવા દેખાય જ નથી. ગંભીર કહું છું, કોંગ્રેસને 27% અનામત અપાવનારો, જસ અપાવનારા અમિત ચાવડાને જૂથવાદે કોરી ખાધા. એ માણસને બધો યશ મળવો જોઈએ અને કોંગ્રેસે એઝ એ ટીમ ગુજરાત એવી રીતે એને પ્રચાર કરી અને જશ લઈ લેવો જોઈતો તો. પણ કોંગ્રેસમાં એક પ્રકારની માનસિકતા છે. જિગ્નેશ મેવાણી આક્રમક નેતા છે, દલિતોના પ્રશ્ને એ ઝુંબેશ ભારે ચલાવે છે અને એનો જિગ્નેશ મેવાણીનો દાવો તો એવો છે કે કેવળ દલિત નહીં, હું તમામ 18 વર્ણનો ઉગ્ર એમ કે નેતા છું. અને એવું અનેક જગ્યાએ એને સાબિત કર્યું છે. પણ એનું કદ પક્ષ કરતા મોટું ન થઈ જાય, અથવા તો પક્ષમાં જે અત્યારે હોદ્દેદારો છે એને એમ થાય કે જિગ્નેશ મેવાણીની સામે અમે વામણા ન ઠરીએ, એટલે જિગ્નેશ મેવાણીને કોરાને રાખવામાં આવ્યા છે. ભલે એને અનેક બીજા પદ મળ્યા, અત્યારે જે જિગ્નેશ મેવાણી કાર્યવાહ પ્રમુખ ને ફલાણું ઠીકણું એ બધું સમજ્યા જેવું છે, હોવું જોઈએ નથી મળ્યું. જેમ કે પક્ષનો પ્રમુખ કે વિપક્ષના નેતા એ ન આપવામાં આવ્યા. જે લોકોએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્હીમાં કાંઈ પણ વાત કરવી હોય તો આ બે જ મુખ્ય માણસો છે જેના દ્વારા જ કહી શકાય. હવે આ બંને લોકો ન્યા જે રજૂઆત કરી, ગુજરાતમાં લોકો આ બંનેને જે વાત કરી, આ બંને ન્યા શું કરે એના ઉપર બધો મદાર હોય. દારો મદાર છે, જોવાનું રહેશે હવે આ નિર્ણય બાદ કેટલો ફાયદો કોંગ્રેસને મળે છે. આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે હેમાંગજી, આપની અંતિમ પ્રતિક્રિયા. ચલો, આમ તો ઘણી બધી વાત છે, છતાં પણ આપને કેટલો આપનો દાવો છે 2027માં આવવા માટેનો? કેટલા %? 100%, 80%, 99%? શું કહેશો? મેં બંને વિદ્વાન વિવેચકોને બહુ શાંતિથી સાંભળ્યા. જે મુદ્દાઓ મેં મારી શરૂઆતની વાતમાં જ કીધું કે અમારી શું મુશ્કેલી છે, અમારા શું પ્રશ્નો છે, અમારી શું નબળાઈ છે, એની અમને ખબર છે. એ ઉકેલશું તો અમે ચોક્કસ સત્તામાં પાછા આવશું. બંને મિત્રોએ, વિવેચકોએ ખૂબ સરસ વાત કરી અને એમની જે ટિપ્પણી છે એ આંખમાથા ઉપર લેવી જ પડે. જગદીશભાઈએ તો એટલે લગી કીધું કે રાહુલજીએ પણ આ વાત કરી છે. એટલે બધી રીતે જો આ, અને મને ખાતરી છે કે આ થશે, કારણ કે અમિતભાઈનું સાલસ વ્યક્તિત્વ, મેં એની યાર કામ પણ કર્યું છે. બિલકુલ, એટલે કે જો ને તોની વાત છે, બધું ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ
જોવાનું રહેશે હવે આ બધા નિર્ણય બાદ કોંગ્રેસની કેટલી સફળતા મળે છે, ભાજપ પણ હવે શું પોતાની કોઈ રણનીતિ બદલે છે કે કેમ, સમયના અભાવના કારણે સાહેબ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર હેમાંગજી, આભાર ઘનશ્યામજી અને જમુન પુત્રજી અમારી સાથે જોડાયા. જીતેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો 2027 માટે હવે સોગઠા ગોઠવવાની શરૂઆત થઈ ચૂકી છે. બંને પક્ષો, આમ તો હવે 3 પક્ષોની વાત થઈ રહી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા હમણાં જ વિસાવદર બેઠક જીતીને આવ્યા. આમ આદમી પાર્ટી પણ પોતાની રાજકીય જમીન મજબૂત કરી રહી છે. હવે આવનારા સમયમાં શું કોંગ્રેસ અને આપ ભેગા મળીને લડશે, અલગ અલગ લડશે કે પછી કોઈ બીજો નવો મોરચો પણ તૈયાર થાય છે, બધા પર નજર રહેશે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની હવે એવી પ્રયત્નો તો થઈ રહ્યા છે. હવે કેટલો પ્રાણ ફૂંકાય છે, કેટલી સફળતા મળે છે, એ આવનારો સમય બતાવશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.